આવતીકાલે સવારે 8:30 વાગે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ પાસે આપણે એકઠા થશું બધા, અને ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓને આપણે આપણી રીતે જરૂરિયાત મુજબ ટ્રીટમેન્ટ મદદ કરશું. કાલે સમગ્ર ઓપીડી ઇન્ડોરના રાઉન્ડ લેવાઈ જાય, કોઈ દર્દી હેરાન ન થાય એ રીતે જોઈ અને પછી આપણે આપણું કાર્ય 8:30 વાગે હોસ્પિટલના કેમ્પસમાં ચાલુ કરીશું. દરેક ડૉક્ટરને નમ્ર વિનંતી કે કોઈપણ જાતના નાના મોટા એક્સક્યુઝિસ કાઢ્યા વગર તમે 8:30 વાગે હોસ્પિટલના કેમ્પસમાં આવશો. ઓપીડી સંપૂર્ણ બંધ છે. જે તે હનુમંત હોસ્પિટલ, સદભાવના અને એસઓએસ હોસ્પિટલવાળા જે આવ્યા છે એમના ઇમરજન્સીમાં કદાચ પેશન્ટ આવ્યું હોય તો એ ક્યાંય હેરાન ન થાય એ જોજો. ઓપીડી અને બીજી સર્વિસીસ બંધ રાખવાની છે. ઇઝ ઇટ ક્લિયર? બધી વસ્તુ આપણને ખબર છે અને આપણે ન્યાય માગીએ છીએ, અને ક્લુ સુધી આટલા દબાવ પછી ક્લુ સુધી પહોંચતું જાય છે. સીબીઆઈ બી મદદ કરે છે અને એ પ્રમાણે આગળ ચાલે છે. હવે જોઈએ આપણને કઈ રીતનું થાય. પણ મેઇન વસ્તુ એ છે કે આપણી દરેક હોસ્પિટલને સેફ ઝોનમાં, ડૉક્ટર અને હોસ્પિટલને સેફ ઝોનમાં રાખે, જેથી કરીને જેમ એરપોર્ટ, રેલવે એ બધાના કાયદા અલગ છે એમ હોસ્પિટલનો કાયદો બી આપણને અલગ મળે. દરેક ડૉક્ટરને પ્રોટેક્શન માટે કોલેજીસમાં અને હોસ્પિટલમાં આપણને બાઉન્સર અને બીજી સગવડતા સરકાર હોસ્પિટલમાં આપે એવી એક માગણી છે, અને એનો એમેન્ડમેન્ટ અને એક્ટ આવે એને માટેની આ સ્ટ્રાઇક સાથે છે. We want justice. 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 Amne nyaya. Amne nyaya. Amne nyaya. Amne nyaya. Amne nyaya. Amne nyaya. થોડા દિવસ પહેલાં કલકત્તાના એક મેડિકલ કોલેજમાં જે અમારી સેકન્ડ યરની ડૉક્ટરની હારે જે તૃણાજન્ય જે ઘટના બની છે, રેપ, ગેંગરેપ અને જે રીતે એનું મર્ડર થયું છે, એના એ દીકરીને અમારે આપવા માટે બધા જ આખા ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ પ્રાઇવેટ એઝ વેલ એઝ બધી ટ્રસ્ટો અને બધી સંસ્થા આવતીકાલે શનિવારે સવારે 6 થી રવિવારના સવારના 24 કલાક માટે ટોટલી ઓપીડી, ઇન્ડોર બધી સેવાઓ એક્સેપ્ટ ઇમરજન્સી સિવાય સંપૂર્ણ અમે બંધ રાખવાના છીએ. અને જે કંઈ આની અંદર સંડોવાયેલા લોકો હોય, કોઈ પણ માણસ હોય, જે નાનો માણસથી મોટો માણસ, કોઈ પણ ગમે તેવો પોલિટિશિયન હોય તો પણ એને એ ચમરબંધીને છોડવામાં ના આવે, તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો ચલાવી અને ફાંસીની સજા આપવામાં આવે એવી અમે સંપૂર્ણ મહુવા એમના પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર ધીરજ આહિર અને સમગ્ર આખા ઇન્ડિયાના બધા જ ડૉક્ટર મિત્રો એમને કડક ને કડક સજા મળે એવી અમે બધાએ આશાઓ રાખીએ છીએ. અને એના માટે અમે એક દિવસ 24 કલાક માટે સંપૂર્ણ બંધ રાખી છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે આથી વિશેષ કાયમ ઘણા ટાઈમ માટે અચોક્કસ મુદત માટે બી હડતાલ પાડવા માટે તૈયાર છીએ. એટલે જલ્દી ને જલ્દી અમારી એ દીકરીને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.